કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાને વખોડી કાઢી શ્રદ્ધાંજલિ મૃતકોને અર્પણ કરવામાં આવી હતી। કાશ્મીરમાં જે હુમલો થયો જેને લઈને અમદાવાદ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। અમદાવાદના વ્યાસવાડી સર્કલ ખાતે મોડી રાત્રે કાશ્મીર હુમલામાં માર્યા ગયેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં જે રીતે નિર્દોષ નાગરિકોને આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ બનાવી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે, જેનો સમગ્ર ભારતભરમાં દરેક નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। દેશ આખો તમામ હુમલામાં માર્યા ગયેલા મૃતકજનોને પરિવારજનોની સાથે છે દેશ અને દેશભક્તિમાં જોડાયેલા લોકો છે। ત્યારે અમદાવાદના વ્યાસવાડી સર્કલ ખાતે આવેલા આસપાસના વકીલો તેમજ રહીશોએ કાશ્મીર હુમલામાં માર્યા ગયેલા નાગરિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ તેમના દ્વારા કરવામાં આવી હતી। તમામ ઉપસ્થિત વડીલો, યુવાનો, બાળકોએ 2 મિનિટનું મૌન પાડ્યું હતું અને તમામને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી, જેમાં વકીલોમાં હસમુખભાઈ પરમાર, દુર્ગેશભાઈ રાવલ, પીઠડિયા, અશ્વિનભાઈ પટેલ અને બ્રહ્મ સમાજના પ્રમુખ કનુભાઈ રાવલ સહિતના લોકો જોડાયા હતા।